રક્ષુ તને ગમે રસોઈમાં જો બનાવીએ છીએ ગુવારની સબ્જી બનાવવાની છે જો અને છે ને બને એટલું ઢાંકીને રાખીએ ને તો બધા છે આપું દીકું ઇડલી હે રક્ષુ જો કેમ દવા પીવે બતાવ તો ગોળી બતાવ તો કેમ ખાય હાય ગાઈઝ પછી છે ને જો આ કડવી સિરપ પીવી ગુજરાતી આવી ગયો હોય તો કા ગુજરાતીમાં જો રક્ષુ આમ જો જો એને જો જાય દવા પીવે જો જા આને જરૂર છે હમણાંથી પાછો તું નથી પીતો એટલે કાં થતું નથી કેમ નથી થતું રક્ષુ તને તમે ઓલા આઈડિયલમાં રાખ્યો છે રક્ષુ તને યાદ કરીએ અમે હા જો આમ પીવાય આમ જો ઈ સિરપ પીવે જો પાછળ છે અહીંયા રક્ષુ પાછળ ચમચી દે તો જો રહી જો ઈ આ કડવી સિરપ પીવે જો મારે રક્ષુનો વિડીયો બનાવો તને હાટું નહીં રક્ષુને મને આમાં કેમેરામાં દેખાય ને આના જેવડા છોકરા કેટલાય જોતા હોય પીતા હોય ન પીવે જો કેમ પી ગયો બાપા એક જો જાણે શરબત પીતો હોય એમ પી ગયો જો વેરી નાઇસ ગ્રિલિંગ ટસ ગુડ બોય વેલ ડન વેલ ડન પ્રહાનને હમણાં તે તું 5 ml પીવામાં તું કેટલી વાર લગાડે ખબર 5 ml માં તો 3 કટકા કરે 5 ml પીવામાં हम नीचे जाते हैं હે प्रहान को चौपाटी जाना 2 કલાકે તું 5 ml પીછો તા આખો દી તને દવા પીવડાવવામાં જ થાય મારે હા ન પીતો એ પછી જમી અને ફ્રી થઈ અને અમે લોકો આવી ગયા હતા થોડી વાર ચોપાટી પર બંને છોકરાઓને અહીંયા રમવું હતું ક્રિકેટ એટલા માટે અને જો ચાંદ કેટલો સરસ દેખાય છે એકદમ રેડ મૂન હોય ને એ ટાઈપનો રેડ કલર હતો અને ચોપાટીમાં અત્યારે છે ને ઉનાળાની ગરમીના લીધે બહુ જ છોકરાઓ રમતા હતા શું થયું લખી શકીશ ક્યાંથી લખે ડબોડી છે હોમવર્ક બાકી છે ને बाकी હેલો નમસ્તે ફ્રેન્ડ્સ તો જો સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં અત્યારે છે બપોરનો ટાઈમ અને રસોઈમાં જો બનાવીએ છીએ ગુવારની સબ્જી બનાવવાની છે જો ગુવાર છે ફ્રેશ એકદમ અને બસ જો મારા દેરાણી અને એનો સન આવ્યો છે તો પ્રહાન તો સ્કૂલે જતો રહ્યો છે કાલે રાત્રે મોડી સુધી અમે લોકો ચોપાટીને બેઠા હતા ને તો પ્રહાન પછી થોડુંક ઉઠવામાં એને તકલીફ પડી બટ જતો તો રહ્યો છે વાંધો નથી આવ્યો અને બસ જો અમે લોકો નાહી ધોઈ અને બધા રેડી થયા છીએ અને હવે થોડીક રસોઈની તૈયારી કરું છું જો સો ચાલો જો કુકરની સીટી થાય છે દાળ ભાત થાય છે એમાં અને અહીંયા હું ગુવાર છે એ આજે જ શાકભાજી બધું લાવી છું થોડું હતું થોડું નહોતું એટલે ફરી પાછું બધું લઈ આવી છું અને જો આપણે હેરમાં છે ને મેં બોટોક્સ કરાવ્યું છે બહુ જ ફ્રીઝીને રહેતા હતા ને તો અમારે છે ને હમણાં સેટરડે સન્ડેમાં મેરેજ છે મારા ફઈજીના દીકરાની દીકરીના એટલે કુટુંબમાં જ પ્રસંગ છે સાવ તો થોડુંક શું થાય તૈયાર ને થયા હોય ને તો સારું લાગે બાકી ગરમીમાં આઈનિંગને ગમે એટલું કરાવીએ ને પછી સરખા રહેતા જ નથી એટલે પછી મને બહુ જ કંટાળો આવ્યો હતો તો કાલે હું જઈને બોટોક્સ કરાવી છું હવે આજે આમ થોડાક વધારે સ્ટ્રેટ લાગે છે મને એટલા સ્ટ્રેટ ગમે નહીં પણ હજી 1-2 વાર વોશ કરીશ ને એટલે હું પાછા થોડાક આમ નેચરલ સ્ટ્રેટ થઈ જશે નેચરલ આમ લુક હોય ને એવા ચાલો જો વાડીમાંથી છે ને બહુ જ બધી બખાઈ આંબલી આવી છે બતાવું તો જો અહીંયા છે ને એટલી બધી બખાઈ આંબલી આવી છે આખી આ થેલી ભરી છે મોટી અને આ બી થેલી ભરી છે મસ્ત એકદમ પાકી કોને કોને ભાવે છે કમેન્ટ કરજો આ એકદમ રેડ હોય ને તો બહુ મીઠી લાગે મસ્ત જો આ બખાઈ આંબલીના બી સાથેની છે ને એક સ્ટોરી છે એ હું હમણાં કહીશ થોડી વાર પછી તમે લોકો બી એવું કરતા કે નહીં મને કહેજો
અમે તો કરતા એવું બહુ જ. રક્ષુ કેવા પરોઠા ભાવે તને? ટ્રાયેંગલ. અને પછી ગોળ કરી દઈ તો કા એમાં શું ફેર હોય? હે કે તો કરે તારે તો આમ જો રક્ષુ પરોઠા ને ગોળ કરી દઈ ને ગોળ પરોઠું તો એમ કે આવું નતું ખાવાનું એમ કે રોવા માંડે તો સ્વાદ આવે. ટ્રાયેંગલમાં હું એવો સ્વાદ આવે? ખૂણા એના ભાવે સ્વાદ ચડી જાય. હું ચડી જાય ખૂણામાં સ્વાદ આમ ટેસ્ટી બની જાય પરોઠા. એવું હોય તો ગોળ ખાધા કોઈ દી તો કેમ ખબર પડે હારા છે કે નથી? હે ના ભાવે. હાલ તારે ખાવું પ્રહાન ચા ને ટોસ તો કંઈક તો ખાઈ લે. હાલ હાલ પ્રહાન કાકીને ખોલી તો દે. માસી ટોસ નું ડબલું આપો તો. ટોસ એ જઈ એ બધું એનામાં જયુભાઈ ઓલા જયુભાઈ જયેશ જેવી સિસ્ટમ છે રક્ષુમાં. હા, એ વધારે લઈ લે. વોટ તો બોલો. કરે છો હે આ શીખવાડે ને તને હે તારે કામ શીખવાડે ને તું સારે ગામમાં ક્યાંથી ચાલુ કરે છે અહીંયા આવ તો ખાલી એક વાર વગાડીને તો જો તને ક્યાં કહે છે આપણે પ્રેક્ટિસ નથી કરવી અત્યારે. મને ઈ તો ક્યાંમાં ક્યાંથી શીખતું તું સારે ગામમાં સ્ટાર્ટ કરો છો તો કે આઈથી કરસ ને ઓલું કર દીકું હાલ ઓલા આઈથી કરસ જા પછી જાઉં જા માં રોજમાં જાઉં ને જો બીજો ન આવે આવડે ને ત્યાં ઈ ગયો છે ને વિઝિટ કરવા લઈ ગયા જોયું તો જો આ છે ને આ વસ્તુ આ કરોડ ના કરતા આવડે ને એને જ ઈ તો આબો રે તે બી 5 મિનિટ કરતા ઓલું ગીત અને અહીંયા છે ને અમે બંને પ્રહાનને પેલું હાર્મોનિયમ કાઢી અને ટ્રાય કરતા હતા કે પ્રહાન જે 3-4 સોંગ પ્રિપેર કર્યા છે ને એ વગાડીને અમને સંભળાવે, પણ એને લાસ્ટ સુધી હાથ ના પાડી કેમ કે એનો મૂડ જ નહોતો. રમી અને થાકી ગયો તો મેં એને ઘણી બધી લાલચ આપી કે હું તને આમ કરીશ, તારે યાર રમીશું, આમ કરીશું, પણ એ કંઈ માનવાના મૂડમાં જ નહોતો. પછી મેં જવા દીધું, ચલો ઠીક છે કંઈ વાંધો નહીં, અમે લોકો ટ્રાય કરીએ. તો મારી દેરાણીને થોડું ઘણું આવડતું હતું, એને ટ્રાય કરી. પછી એના સન કે મને ટ્રાય કરવું છે તો એ પણ બેસી ગયો. તો જો બધાએ થોડી વાર ટ્રાય કરીને આવી રીતના કંઈક પ્રહાનને મૂડમાં લાવવાની કોશિશ કરતા હતા, પણ એ ભાઈ છેલ્લે સુધી હાથ ન પાડી. છેલ્લે પ્રહાન માન્યો નહીં એટલે અમે લોકોએ થોડી ઘણી ટ્રાય કરી. રક્ષે થોડી ટ્રાય કરી પણ રક્ષે તો ક્યારેય વગાડ્યું જ નથી, એટલે શું કહેવાય એને તો ન સમજાણું. અને મને બી થોડું ઘણું આવડે છે તો મેં કીધું ચલો સારે ગામમાં તો ટ્રાય કરી લઉં, કેમ કે હમણાં તો મેં પણ ઘણા સમયથી પ્રેક્ટિસ નથી કરી. તો સ્ટાર્ટિંગમાં જ મને ભૂલ થતી હતી એટલે હું પ્રહાનને પૂછું છું કે પ્રહાન આ સાચું છે ને? તો એ હા નહોતો પાડતો પહેલાં તો. પછી થોડી વાર પછી લાસ્ટમાં હા પાડી કે ના ના આમની નામ કરવાનું છે. બટ એ પછી અમે પણ કંટાળીને બોર થઈ ગયા કે ચલો આપણને તો બીજું કંઈ આવડતું નથી તો આપણે આ બધું છે ને સંકેલી અને મૂકી દઈએ. તો બસ જો આવી રીતના આખો દિવસ છે બધા સાથે રહ્યા, એન્જોય કર્યો, છોકરાઓને મજા આવે છે. બંને ભેગા થાય ને એટલે એને રમવાની તો મોબાઈલ્સમાં ગેમ રમવાની, બાકી ક્રિકેટ રમવાની, બોલ્સથી રમવાની. અને આમ જ છોકરાઓ એકલા રહેતા હોય ને પછી ક્યારેક બધા ભાઈ બહેન બધા ભેગા થાય ને એટલે મજા આવે. એટલે બસ જો એ બંને તો મસ્તી કરે જો પાછળ કેવી, અને અમે લોકોએ પછી આ પેટી સંકેલી અને મૂકી દીધી. આજે ગુરુવારનો દિવસ છે અને ઘરે જે ગેસ્ટ આવ્યા હતા ભાભી જતા રહ્યા, પછી મારા દેરાણીને લોકો આવ્યા હતા અને એ લોકો બી જતા રહ્યા, અત્યારે હમણાં જ ગયા. અને બસ જો મારા દેરનો છોકરો છે ને એ રોકાણો છે, એટલે એ પ્રહાનથી છે ને 2 years કેમ જ મોટો છે, એટલે બંનેને આમ સારું ટ્યુનિંગ આવે, રમવાની મજા આવતી હોય છે. પરમ દિવસે અમારે બી લગ્નમાં જવાનું છે એટલે અમારી સાથે પછી આવતો રહેશે. અને પહેલાં એક વખત રોકાણો હતો 2 વર્ષ પહેલાં, બટ ત્યારે 2 દિવસ રોકાઈને પછી થોડુંક એને આમ નહોતું ગમતું, ત્યારે બેય નાના હતા પ્રહાન ને બંને. બટ આ વખતે ટ્રાય કરવી જ. મેં કીધું પરમ દિવસે તો જઈએ જ છીએ, ખાલી 1.5 દિવસ છે તો રોકાઈ લે, એટલે છોકરાઓ બે સાથે ભલે પછી એન્જોય કરતા. બાકી જો ચલો આ જો મેં હેરમાં છે ને બોટોક્સ કરાવ્યું છે, બહુ જ ડ્રાય ને ફ્રીઝી ને બેબી હેર બહુ જ થઈ ગયા હતા.
અને મેરેજ પ્રસંગ આવતો હોય ને ત્યારે તો સ્પેશિયલી બહુ જ એવું થાય કે આમ હેરનું કંઈ જ આમ શું કહેવાય કે શું વાળવું ને એ કંઈ પોસિબલ જ ન થાય. અને એમ બી રેડી ગમે એટલા થયા હોય ને વાળ સારા ના હોય ને એટલે આપણે આમ કંઈક અલગ જ લાગીએ. એટલે બહુ જ હમણાં તો હું કંટાળી ગઈ હતી એટલે પછી થોડાક બોટોક્સ મેં કીધું આ વખતે કરાવી લઉં. તો વેકેશન છે, ગરમી બી છે મેઇન સ્પેશિયલી, તો 3, 4, 5 મહિનામાં નીકળી જાય. સો ચાલો, જો રક્ષુ છે ને નાસ્તો કરે છે, માસી રોટલી કરે છે ને મારે ચણાનું શાક બનાવવાનું છે. તો ચાલો લાગી જાય. ને હા, આજે છે ને મારે ઘરે થોડું ઘણું શાકભાજી પડેલું હતું, જેમ કે કેપ્સિકમ ઘણા બધા હતા, ગાજર હતા, પછી એક અમેરિકન કોર્ન હતી કે જે સુકાવા આવી હતી એકદમ, તો એ છે, અને બીન્સ પણ હતી ઘણી બધી. હવે હમણાં 2-3 દિવસ પછી મેરેજને એવું છે તો 2-3 દિવસ બહાર જતા રહેશું, તો એ બધું જ શાકભાજી એમને પડેલું છે ને, તો એનું વેજીટેબલ સ્ટોક બનાવી નાખું જે સૂપ માટે. એટલે એ બસ જો હમણાં બધું જ ચોપિંગ કરી અને બાઉલમાં ભરીને રાખ્યું છે, તો એની એક રેસીપી શેર કરીશ. આ બહુ જ સરસ અને હેલ્ધી રેસીપી છે. ગમે ત્યારે પછી સૂપ બનાવવું હોય ને તો વધારે આપણે છે ને બોઇલ ન કરવું પડે, ઉકાળવું ન પડે પાણી, અને ઇન્સ્ટન્ટ જ આપણે પ્રિપેર કરી શકીએ. સો ચાલો જો એની એક રેસીપી શેર કરું અત્યારે, ઓનલી વેજીટેબલ સ્ટોકની અને ક્યુબ્સની. જે કંઈ બી વેજીટેબલ્સ વધશે ને એના આપણે ક્યુબ્સ બનાવીશું, તો એ પણ શેર કરીશું. સો ચાલો જઈએ કિચનમાં. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ચાલો મળીએ. તો જો આની અંદર છે, જો આદું લીધું છે થોડુંક એવું, 5-6 કળી લસણની લીધી છે, 2 મોટી ડુંગળી લીધી છે, બાકી 2 કેપ્સિકમ છે, 1 કોર્ન છે કે જે થોડુંક જો સુકાઈ ગયું હતું. આની અંદર તો ઘણા છે ને દૂધીની છાલ છે, પછી કાકડીની છાલ, જે કાંઈ બી બટાટાની છાલ છે એ બી નાખતા હોય, પણ આપણે તો થોડુંક એવું કંઈ નથી કરવું. અને બીન્સ પણ જો ઘણી બધી પડેલી હતી સુધારેલી, એટલે બીન્સ નાખી છે, ગાજર 2 નાખ્યા છે, અને આટલું થયું છે. આ મોટું એક બાઉલ લીધું છે. હવે આની અંદર છે ને નાખી દઈશું આપણે આ બધા સૂકા મસાલા. તો 2 તમાલપત્ર છે, થોડાક તજના ટુકડા છે, લવિંગ છે અને મરી છે, બરાબર. આ બધું નાખી દીધું. અને હવે આપણે આની અંદર એડ કરી દઈશું પાણી, ઘણું બધું પાણી છે ને આમાં. આને લગભગ આપણે છે ને પોણી કલાક 45 થી 50 મિનિટ સુધી તો છે ને આને ઉકાળવાનું જ છે બધાને. એટલે મેં છે ને ઇન્ડક્શન કાઢ્યું છે, કેમ કે એટલી વાર સુધી ગેસ ક્યાં ચાલુ રાખવો. ઇન્ડક્શનમાં ધીમે ધીમે છે ને આ બધું સરસ કૂક થઈ જશે. અને છે ને બને એટલું ઢાંકીને રાખીએ ને તો બધા આ જે વરાળના જે ફ્લેવર છે ને વયા ન જાય. પાણી આમાં ને આમાં રહે, બધું મસ્ત બધું ઉકળે છે જો એકદમ સરસ. જો આપણા ચણા બનીને રેડી થઈ ગયા છે. જો આમાં તેલ ખાલી ઉપર જ છે. બધા એમ કહેશે કે બહુ તેલ છે, પણ પાણી જ છે. થોડાક રસાવાળા કર્યા છે, કેમ કે મારે રાઈસ ખાવા છે, એટલે રાઈસની સાથે. સાંજનો ટાઈમ છે અને પ્રહાન રક્ષની સાથે હું રમું છું લૂડો. આખી બપોર આ જ કર્યું છે, લૂડો રમવાનું જ કામ નહીં. મારો ટર્ન આવ્યો. ચાલો 2 વાર તો મિસ કર્યું. એ આ કોને કાઢ્યું? મારે તો નીકળી ગઈ બારે. હા, મેં કાઢી. મને હરખું દેખાતું નથી. ચાલો ઓકે, ચાલો આપણે રમીએ, કોણ જીતે ખબર પડે, બરાબર એ છે ને. હવે એક જ પોઈન્ટ જોઈએ છે અને પ્રહાનને 1 પોઈન્ટ છે. મારે 2 છે પેલી, અને પ્રહાનને 1 જ છે. મારો ટર્ન છે. ચલો હવે લાસ્ટ ગેમ છે, કોણ જીતે. ફૂલ રસાકસી 5 કટોકટી મેચ. આ બંધ કરવી પડે. ओह भगवान जी मेरा लक अच्छा है. ओह यार, ये जीत गया, ये लड़का जीत गया मुझसे. अरे यार, ये पूरी दोपहर ये हार गया था आज. બધાય ને યાર હારતો તો ને. આજે પહેલી વાર જીતો નહીં પ્રાણ. આમ તો જો બપોરે તો હાર્યો તો ને. પહેલી વાર ક્યાં? બહુ કટોકટી હતી હો આજે તો. હાલો જાવું છે ને હવે આપણે. ચલો હાલો, 2 ચપ્પલ પહેરો, હું પર્સ લઈ લો. બની ગયો છે સંભાર. બે અહીંયા જમી ગઈ છે. આપું દીકુ ઇડલી? હે ફિનિશ તારું? આવી ગયો બેન, આવી ગયો. તને આપો? હા લઈ લો. હાલો પાણી પી લ્યો, જમી લ્યો. 9:30 થઈ ગયા પછી હુઈ જવાનું. હા બરાબર, લઈ લે તું. ભલે લ્યો રાખ.
અલે લઈ લે બે. તો જો સૂપ માટે જે મારે સ્ટોક બનાવવાનો હતો એનું બધા જ વેજીટેબલ્સને છે ને મેં સ્ટ્રેન કરી લીધા. જે પાણી છે એ ભરી અને બોટલ્સમાં રાખી દીધું. કાચની બોટલ મેં ભરેલી છે મારી પાસે. પાણીની કાચની બોટલ જે હતી ને એ તો આ વાળી એક અને એક બીજી નાની બોટલ ભરાણી છે. અને બાકી જે કાંઈ બી વેજીટેબલ્સ જે વધ્યા હતા ને એને મેં પીસીને ગ્રાઇન્ડ કરી લીધા છે. એટલે હવે આ આઈસ જે ટ્રે હોય ને આપણી એની અંદર ક્યુબ્સ બનાવી અને રાખી દઈશું કે જેથી કરીને ગમે ત્યારે સૂપ બનાવીએ તો પાણી ઉકળતું હોય એમાં 2 ક્યુબ્સ નાખી દઈએ તો થોડું સૂપ પણ ઘાટું થઈ જાય. અને આને આ જે છે એ ક્યુબ્સ એને આપણે પાઉંભાજીમાં કે સાંભાર બનાવીએ એમાં ગમે એમાં આપણે યુઝ કરી શકીએ. એટલે મેં આ વખતે ફર્સ્ટ ટાઈમ આ રીતના ટ્રાય કર્યું છે કેમ કે પ્રહાને વેજીટેબલ સૂપ બહુ જ ભાવે છે. રાઈસ નૂડલ્સ નાખી અને અંદર ખાતો હોય છે એટલે મેં કીધું ચલો ટ્રાય કરીએ. એ પછી જમી અને બંનેને સુવડાવી દીધા છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું. બાય બાય, આવજો.